बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमतुल्लाहि मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि ताहिरीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्न हसन सल्लल्लाहु अलैहि व अला आबाइहि फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि स्साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्ज़क तौअन व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि अत्ताइबु मिनज़ ज़ंबि कमन ला ज़ंब लहू। बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि। तमाम तारीफ़, तमाम हम्द सना, तमाम शुक्र परवरदिगार आलम माटे કે જેણે અને આજે તો ખાસ શુક્ર અલ્લાહ તબારક વ તઆલાનો કે રોઝા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અંદર આપણને મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અતા કરી। માબૂદ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર લગે કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત। ખરેખર મજલિસ હુસૈન ઇન્સાનની દુનિયાના આખિરતની નજાતનો બહેતરીન અને આસાન તરીન જરીયો છે। આ ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામ છે કે જેના થકી માણસની હિદાયત થાય છે, નેકીની તૌફીક મળે છે, ગુનાહોથી બચવાની તૌફીક મળે છે અને આ ઝિક્ર હુસૈન થકી મોટા મોટા ગુનાહો માફ થાય છે। અહીંયા ગિરામી દીન ઇસ્લામની અંદર જેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સાન જે નિસ્યાનથી બનેલો છે, મતલબ ઇન્સાનથી ભૂલ થાય છે। કોઈ માણસ એવો નથી કે જેનાથી કોઈ દિવસ ક્યારેય ગુનો ન થયો। માસૂમ ફક્ત 14 જ છે, બાકીના બધા લોકો છે એ ખતાકાર છે। ઇવન અંબિયાઓથી પણ લગ્ઝિશ થઈ છે, હાલાકે એ તરકે ઓલાના નામથી છે, પણ ભૂલ તો એમનાથી પણ થઈ છે, બરાબર। તો આપણે ગુનેગાર છીએ, ખતાકાર છીએ, ભૂલ કરીએ છીએ, અલ્લાહની નાફરમાની કરીએ છીએ। હવે પરવરદિગારે આલમે નાફરમાનીની બદલ સજાનો વાયદો કર્યો છે। કોઈ ગુનાહ કરે તો અલ્લાહ એની સજા નક્કી કરી છે, અલ્લાહ એની પનિશમેન્ટ નક્કી કરી છે। શેખે સદુક અલ્લાહ રહેમાએ પૂરી કિતાબ લખી છે જેનું નામ છે એકાબુલ આમાલ। જે ગુનાહો ઇન્સાન કરે છે એની ક્યાં ગુનાની કઈ સજા છે, ક્યાં ગુનાની કઈ સજા આખિરતમાં મળશે, તો પૂરી કિતાબ છે। હવે આપણે ગુનાને તો સહન કરી શકતા નથી, એક ગુનાની પણ સજા સહન કરવાની શક્તિ આપણી અંદર વાક્યો મળે છે। કિતાબ બરઝખની અંદર છે, મનાઝિલુલ આખિરામાં છે। એક માણસને જ્યારે ગુજરી ગયો તો કબ્રની અંદર એને ફરિશ્તો સજા દેવા માટે આવ્યો। કીધું કે પરવરદિગાર આલમે તારા આ ગુનાની સજા તારા માટે 100 કોરડાની સજા નક્કી કરી છે।
100 ચાબુક તને મારો, એ પણ આગના. કહે છે કે મારામાં શક્તિ નથી, ઘટાડો, થોડોક ઘટાડો કરો, ડિસ્કાઉન્ટ આપો. તો કે ભાઈ 50. તો એની 50 પણ સહન ન કરી. તો કે 25. બિલ આખીર 1 કોરડા સુધી વાત પહોંચે. ચાબુકનો એક જે છે એ તાજિયાનો મારવાનો આગનો. ઠીક છે. પછી એ પૂછ્યું કે મને આ સજા ક્યાં કારણે મળી, મેં એવો કયો અમલ કર્યો? તો મુખ્તલિફ રિવાયતો છે. એક રિવાયતમાં એમ છે કે ભાઈ એ કીધું કે ભાઈ તે એક દિવસ વઝુ કર્યા વગર નમાઝ પડી. વઝુ કર્યા વગર મતલબ વઝુ કે તયમ્મુમ કાંઈ ન કર્યું અને નમાઝ જેવી પડી, તારત વગર. એક રિવાયતમાં એમ છે કે એક અંધ માણસ હતો, એને રસ્તો ક્રોસ કરવો હતો અને તું એની હેલ્પ કરી શકતો એમ તો છતાં તે એની મદદ કરી નહીં. તો આ તો એક કહેવાય ને કે સિમ્પલ કામ છે. આવા તો કેટલાય કામ આપણાથી તર્ક છે. એની સજા 100 ચાબુક. અને એ એક ચાબુક જ્યારે કીધું તો એની આગમાં, એની કબરની અંદર એક ચાબુક મારવામાં આવ્યો અને એની કબર આખી આગ થઈ ગઈ. તો કહેવાનો મતલબ શું છે કે ઇન્સાનમાં ગુનાની સજા સહન કરવાની શક્તિ નથી. આપણી ચામડી કોમળ છે. દુઆ કોમેલમાં આપણે પડીએ છીએ કે અમારા હાડકા કોમળ છે, ચામડી કોમળ છે. આ 45 ડિગ્રી ટેમ્પરેચર આપણાથી સહન નથી થતું. તો જહન્નમની આગ કેટલી છે કે જહન્નમની આગને 70 વાર પાણીમાં બુઝાવવામાં આવી, ત્યાર પછી આ દુનિયાની આગ જુદી તૈયાર થઈ. મતલબ એક આગને 70 વાર પાણીમાં નાખી અને પછી જે આગ થઈ એ આ દુનિયામાં. હવે એમાં 45 ડિગ્રી તો ઓલું આગ હોય એનું તો 100 ડિગ્રી ટેમ્પરેચર હોય, તો સહન નથી આપણે કરી શકીએ. તો પરવરદિગાર આલમે આપણા માટે તૌબાનો દરવાજો રાખ્યો. ઇન્શાલ્લાહ આજે આપણે તૌબાના બારામાં ગુફ્તગુ કરીશું. તૌબા એક એવો બહેતરીન અલ્લાહની રહેમતનો દરવાજો છે કે ઇન્સાન જ્યારે તૌબા કરે છે તો પૈગંબર ગિરામીનું ઇરશાદ છે, અતાયબો મિન ઝંબે કમન લા ઝંબ લહુ. અજીબ વ ગરીબ હદીસ. શું કીધું? કિતાબ જે છે એ ઓયુનો અખબારી રેઝાની અંદર છે કે ગુનાથી તૌબા કરનાર એવો છે કે જાણે એ ગુનો જ નથી કર્યો. જો કેટલી સરસ હદીસ છે કે આપણે 5 વર્ષ 10 વર્ષ એટલી મોજ લીધી, ગુનાહ કર્યા, બરોબર, શહેવતની બીજી ત્રીજી બધા ગુનાહ કરી લીધા. હવે પરવરદિગારે આલમની બારગાહમાં આવ્યા, શર્મિંદગીનો અહેસાસ થયો, તૌબા કરી, ફરીથી નહીં ગુનાહ કરો એવો પાકો નિર્ણય કર્યો. તો અલ્લાહના રસૂલ શું કહે છે કે આવો શખ્સ એવો છે કે જાણે એ કોઈ ગુનો જ નથી, બધું એનું ડિલીટ, બધું ડિલીટ. તો આ એનો મતલબ પાછો એમ નથી કે ઇન્સાન જે આજે ગુનાહ કરે કાલે પાછો તૌબા કરે, આજે ગુનાહ કરે કાલે તૌબા કરે, નહીં, એવી રીતે નથી. તો એના માટે હદીસની અંદર છે કે જે કોઈ ગુનાહ કરે, તૌબા કરે અને પાછો એનો એ જ ગુનો કરે, એવું છે કે જાણે એ પોતાની મશ્કરી કરી, પોતાની જાતની મજાક કરી, પોતાની જાતે મજાક કરી. તો આવી વાત જે છે એ નથી. હા, ગુનાહ પ્રમાણે તૌબા હોય છે, બરાબર. કયો ગુનો કર્યો એ પ્રમાણેની તૌબા. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે હુકુકુલ્લાહ હોય છે, હુકુકુન નાસ હોય છે, આપણા નફ્સના હુકુક હોય છે. ઇન્સાન નફ્સ ઉપર જુલ્મ કરે, લોકો ઉપર જુલ્મ કરે, અલ્લાહના હકની જે છે એની અંદર કોતાહી કરે. અગર કોઈ માણસે ફોર એક્ઝામ્પલ ગીત સંગીત સાંભળ્યું છે, બરાબર, ગાળો બોલી છે, અગર કોઈ માણસે જે છે બુરી બુરી વાતો જે છે એ જોઈ છે, વાંચી છે, સાંભળી છે, તો હવે એ ઇસ્તિગફાર કરે, તૌબા કરે, અલ્લાહની પાસે માફી માંગે તો અલ્લાહ માફ કરે. પણ કોઈ માણસે રોજા નથી રાખ્યા, નમાજ નથી પડી, તો હવે એ એકલો તૌબા કરતો રહેશે તો એમ તૌબા નહીં થાય. હવે એને કઝા નમાજ અદા કરવી પડશે, કઝા રોઝા જે છે અદા કરવા પડશે, કઝા હજ જે છે એ કરવી પડશે. તો હુકુકુલ્લાહ જે છે, જે બંદગીના જે આપણી પર જે બંદગી વાજિબ છે એને અદા કરવી. કોઈ માણસનો હક ગસ્બ કર્યો છે, હવે આપણે એને દઈએ નહીં, એને મુસલ્લા ઉપર તૌબા કરતા રહીએ, તો
રોઈને તોબા કરીએ, દુઆએ કોમેલ પડો, ગમે ઈ પડો, પણ એ માફ નહીં થાય જ્યાં સુધી એનો હક પાછો દેવામાં આવે. જો એ ગુજરી ગયો હોય તો એના વારસદારોને દેવામાં આવે. ખબર ન હોય કે એનો વારસદાર કોણ છે તો પછી એને વધી સદકો કરવામાં આવે, પણ એ દેવું પડશે. બરોબર, જેનો જે હક આપણે લીધો છે એ એને અદા કરો. તો દરેક ગુનાની સજા કે અસ્તગફિરુલ્લાહ કહેવાથી આપણી જે છે એ છુટકારો નથી. પણ કયો ગુનો કર્યો છે, અગર કોઈ માણસનું મોમિનનું અપમાન કર્યું છે તો હવે એને રાજી કરવો પડશે. એના માટે ખાલી તોબા કરવાથી ગુનો માફ નહીં થાય. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે ઇન્સાન જ્યારે તોબા કરે છે, અલ મોમિન ઇઝા તાબ, મોમિન જ્યારે તોબા કરે છે, વ નદેમા, અને શર્મિંદો થાય. જો તોબાની અંદર મેઇન ફેક્ટર આ છે કે ઇન્સાન પશ્ચિમાન થાય, શર્મિંદો થાય, તો બહુ ભૂલ કરી દે, બહુ મેં ખોટું કર્યું. શર્મિંદગીનો અહેસાસ જરૂરી છે. ફતહલ્લાહુ અલૈહિ મિન દુનિયા વલ આખિરા અલ્ફ બાવન મિન રહેમત. તો પરવરદિગાર આલમ દુનિયા અને આખિરતની અંદર એના માટે 1000 રહેમતના દરવાજા, 1000 રહેમતના દરવાજા, મતલબ કે એની પર રહેમતનો જે છે એ વરસાદ થઈ જાય. ત્યાં સુધી છે કે બહુ અજીબો ગરીબ હદીસ છે. ખરેખર આ હદીસ તમે જ્યારે યાદ કરશો તો લુત્ફે કહેલો આવશે. કહે છે કે અલ્લાહુ અફરહુ બિતૌબતિલ અબ્દે મિન ઝમાનિલ વારિદ. ખુદાવંદ આલમ કોઈ મોમિન બંદો જ્યારે તૌબા કરે છે તો એનાથી એટલો ખુશ થાય છે કે જેટલો પ્યાસાને પાણી મળી જાય. આપણને જેથી પ્યાસ લાગી હોય અને પાણી નથી આપણી પાસે, તલાશ કરી, ખૂબ તલાશ કરી, બિલ આખિર જ્યારે પાણી મળ્યું તો જેથી પાણી પીવાથી કેટલું જેથી આપણું દિલ ઠંડુ થશે, આપણે કેટલી ખુશી મહેસૂસ કરશું, કલેજાને કેવી ઠંડક મળશે. અલ્લાહ એની કરતાં વધારે ખુશ થાય છે આપણે તૌબા કરીએ છીએ ત્યારે, અલ્લાહ રાજી થાય છે. બીજી એક્ઝામ્પલ આપ્યું કે વલ મુઝિલ્લુલ વાજિદ, એ બંદો કે જે રસ્તો ભૂલી ગયો છે અને એને રસ્તો મળી ગયો. હવે રણની અંદર આપણે ગયા હોય ખુદાના ખાસ્તા અને રસ્તો ભૂલી ગયા અને પછી એક મંઝિલ ઉપર રસ્તો મળ્યો તો કેવી ખુશી થાય. ત્રીજું એક્ઝામ્પલ આપ્યું વલ અકીમિલ વાલિદ, અને એ ઓરત કે જે બાંજ છે, જેને ઓલાદ થવાની કોઈ શક્યતા જ નથી, હવે એને 20-25 વર્ષની મેરેજ લાઈફ પછી ડૉક્ટર એમ કહે કે તમારો રિપોર્ટ જે છે પોઝિટિવ છે, એ કેવા ખુશ થશે. એની કરતાં પરવરદિગાર આલમ એક બંદો કે જે તૌબા કરે છે તો ઇન્સાન જે છે એ તૌબા કરે તો પરવરદિગાર આલમ રાજી થાય છે. ત્યાં સુધી કે હદીસની અંદર છે એટલે કુલ્લે દાઈન દવાવન, દરેક બીમારીની એક દવા છે. દવાઉ ઝુનૂબે અલ ઇસ્તિગફાર, ગુનાની દવા જે છે એ ઇસ્તિગફાર. તો જરૂરી છે કે આપણે બધા જે છે આ બીમારીમાં મુબતલા છીએ, ગુનાની બીમારી. હવે એની ટ્રીટમેન્ટ શું છે કે આપણે ઇસ્તિગફાર, અલ્લાહ પાસે જે છે તૌબા કરીએ. આપણે તો શું અલ્લાહના રસૂલ જે છે એ રોજ 100 વાર અસ્તગફિરુલ્લાહ પડતા. આપણને શું પેટમાં દુખે છે અસ્તગફિરુલ્લાહ પડવાથી? પૈગંબરે ગિરામી કે જે માસૂમ છે, જે સૌથી અવ્વલ મખલૂક છે, જે જેમના સદકામાં લવ લાખ લમા ખલકતુલ અફલાક, જેમના સદકામાં અલ્લાહે પૂરી કાયનાત બનાવી છે, એ પૈગંબરે ગિરામીની સુન્નત એ હતી કે તેઓ રોજ 100 વાર અસ્તગફિરુલ્લાહ કરતા, અસ્તગફિરુલ્લાહ વાતો બોલે, અસ્તગફિરુલ્લાહ. ઇવન કોઈ મજલિસમાં આપ જતા તો મજલિસમાંથી ત્યાંથી ઊભા ન થતા એ પહેલા કે 25 વાર અસ્તગફિરુલ્લાહ. અસ્તગફિરુલ્લાહ કહેવાની ઇન્સાન જે છે એ ટેવ પાડે. અને અગર કોઈ એમ કહેવા હું તો માશાઅલ્લાહ ગુનાહ કાંઈ કરતો જ નથી, બરાબર, તો પછી અસ્તગફિરુલ્લાહ કહેવું મુસ્તકિલ ઇબાદત પણ છે. તો પૈગંબરે ગિરામી ગુનાહ કરતા હતા? નહીં, માઝલ્લાહ. તો ઇસ્તિગફાર, અસ્તગફિરુલ્લાહ, તૌબા આ એક ઇબાદત પણ છે. જેવી રીતે નમાઝ ઇબાદત છે, એવી રીતે કુરાન પડવું ઇબાદત છે. તો ઇન્સાન જે છે એ અસ્તગફિરુલ્લાહ પડતો રહે. ત્યાં સુધી કે તૌબતો તસ્તંજિલુર રહેમત, તૌબા કરવાથી
ઇન્સાનની ઉપર રહેમત નાઝિલ થાય છે. અને ત્યાં સુધી કીધું છે કે લા શફીઓ અંજો મિનત તૌબા, તૌબાથી વધીને કોઈ શફાત કરવા વાળો નથી. કયામતના દિવસે બંદાની જે છે એ શફાત તૌબા કરશે. એક બંદો છે જેને ગુનાહ કર્યા છે, સજાને લાયક થઈ ગયો છે, હવે તૌબા આગળ આવીને કહે છે કે આની જે ગુનાહ માફ કરી દેવામાં આવે અને જન્નતની અંદર દાખલ કરી દે. અને પરવરદિગાર આલમ એની વાતને 100% કબૂલ કરશે, 100%. લા શફી અંજો મિનત તૌબા, તૌબા જેવો કોઈ જે છે એ શફાત કરવા વાળો નથી. તત્રુ બિલ ઇસ્તિગફાર, હજી ગરીબ હદીસ છે. મોલા કાયનાત કહે છે કે ઇસ્તિગફારથી પોતાની જાતને મુઅત્તર કરો, ખુશ્બુદાર કરો. લા તફઝકુમ રવાયહુ ઝુનૂબ, કે જેથી ગુનાહોની બદબુ જે છે એ તમને જલીલ ન કરે. ઇસ્તિગફાર આપણું અત્તર હોવું જોઈએ. આપણું અત્તર ઉદ જે છે એ તો ઠીક છે, જન્નતુલ ફિરદૌસ ઠીક છે, હવે એનાથી આપણી બહારની જે છે ખુશ્બુ આવશે અને આપણે 2 દિવસ નાયા નહીં હશું તો એ બદબુ આપણાથી નહીં આવે, પસીનાની બદબુ નહીં આવે. પણ ગુનાહોની જે જિલ્લતથી બચવું હોય તો અસ્તગફિરુલ્લાહનું અત્તર જે છે એ લગાડવું પડશે. મુસલસલ ઇન્સાને અલ્લાહની બારગાહમાં માફી માંગવી પડશે. ત્યાં સુધી છે કે પરવરદિગાર આલમ ઇરશાદ, અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે, તૂબા લિમન વજદ ફી સહીફતે તહત કુલ્લ ઝમ્બિન અસ્તગફિરુલ્લાહ. કોઈ એમ ન વિચારવું જોઈએ કે ભાઈ પછી ઘટપણમાં તોબા કરી લેશે, બરાબર ને, હજી તો જવાની છે, બરાબર, હજી તો ગુનાહ થવાની ઘણી શક્યતાઓ છે, તો હમણાં તોબા કરશું તો પાછી તૂટી જશે, પાછી કરવી પડશે, પાછી તૂટી જાય. એની કરતાં છેલ્લે 40+ ના થઈએ ત્યારે બધી ખ્વાહિશો તો ઓછી થવા મળે ત્યારે કરશું. નહીં, શું કીધું? એ બંદા માટે ખુશખબરી છે જેના દરેક ગુનાહની નીચે અસ્તગફિરુલ્લાહ લખેલું હોય, જેના અમલનામામાં. મતલબ જેવો ગુનો થઈ ગયો તરત અસ્તગફિરુલ્લાહ થઈ જવું જોઈએ, તરત અલ્લાહ પાસે જે એની માફી માંગી લેવી જોઈએ. એમ નહીં કે પછી જે એ કરશું. તૌબાની અંદર તાખીર કરવી નહીં, કારણ કે ઇમામ ફરમાવે છે કે તૌબાની અંદર તાખીર ન કરો, કારણ કે મોત નથી આવતી પણ અચાનક. કે બધા માણસો બીમાર પડીને મરતા નથી. બધા માણસો જે હોસ્પિટલાઇઝ થાય, પછી એનું ડાયાલિસિસ થાય, પછી 5-6 મહિના સુધી ચાલે, પછી ડૉક્ટર એમ કે હવે ઘરે લઈ જાઓ અને સેવા કરો, અને પછી મહિના દિવસ પછી ગુજરે, એવું બધા નથી થતું. આપણે ઘણા એવા મોત જોયા છે કે જે રાત્રે આપણને મળ્યા હોય, સવારે જે એનો જનાઝો ઉપાડ્યો હોય, બરાબર છે ને. હવે તૌબાની અંદર જો આપણે તાખીર કરશું તો મોત મોકો નહીં આપે અને પરિણામે ગુનાહની સજા આમના માથે રહેશે. એની કરતાં ગુનાહની સજા માફ કરાવતા રહીએ, જેથી કાલ સવારે કયામતમાં, કબ્રમાં, બરઝખની અંદર જેથી આપણને તકલીફ નહીં. અલ્લાહે આપેલી ફેસિલિટીનો ઉપયોગ કરીએ. આ અલ્લાહની રહેમતનો તકાજો છે કે એ આપણને કીધું તમે ગુનાહ થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં, તૌબા કરી લો, હું માફ કરવા માટે તૈયાર છું. જનાબે બહેલુલ દાના એક વખત બજારના ચોકમાં ઊભા હતા, બાદરોના જાપે દાખલા તરીકે આપણે કેમ ઊભા હતા. કોઈ પૂછ્યું ભાઈ કેમ, શું કરો છો બહેલુલ દાના? તો કે અલ્લાહ અને બંદાની વચ્ચે સુલેહ કરાવી દઉં છું. શું કીધું? અલ્લાહ અને બંદાઓની દરમિયાન સુલેહ કરાવી રહ્યો છે. તો કે શું થયું? તો કે અલ્લાહ તો માનવા તૈયાર છે પણ બંદાઓ માનવા તૈયાર નથી. મતલબ અલ્લાહ ગુનાહ માફ કરવા તૈયાર છે, બંદાઓ ગુનાહ છોડવા તૈયાર નથી. એક દિવસ પછી કે અમુક દિવસો બાદ જનાબ બેલુલ્લાહના કબ્રસ્તાનમાં ઊભા હતા, જ્યાં બધાએ ગુજરી ગયેલા લોકોને દફન કર્યા હોય. કીધું બહેલુલ શું કરો? કે અલ્લાહ અને બંદાઓની દરમિયાન સુલેહ કરાવો. તો કે શું થયું? તો કે હવે બંદાઓ તો માનવા તૈયાર છે પણ અલ્લાહ માનવા તૈયાર નથી. મરી ગયા પછી તૌબાની કોઈ નથી. જીવતા જીવતા જ્યાં સુધી જીએ ત્યાં સુધી જેટલી આપણે તૌબા કરશું, જેટલી માફી માંગશું, અલ્લાહ જેવી કબૂલ પણ કરશે. અલ્લાહ આપણા ગુનાહોની જેવી માફ કરશે.
પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તોબા કેવી હોવી જોઈએ? તૌબતો નસૂહ હો. તૌબા નસૂહ શું કીધું અલ્લાહના રસૂલે કે તૌબા નસૂહ કરવાથી અલ્લાહ ગુનાહને માફ કરે. પૂછ્યું યા રસૂલલ્લાહ તૌબા નસૂહ શું છે? તો કે તૌબા નસૂહ એ છે કે ઇન્સાન ગુનાહ કરે અને પછી ફરીથી એનોય ગુનો ન કરે. તૌબા કરી લીધા પછી ફરીથી એનોય ગુનો ન કરે અને એવી રીતના ગુનાહથી પોતાની જાતને દૂર કરી દે જેવી રીતે નાનું બચ્ચું દૂધ છોડાવી દીધા પછી માના પિસ્તાન તરફ જોતું નથી. એક બાળક છે 2 વર્ષનું છે, 2.5 વર્ષનું થયું. હવે પહેલા તો દૂધ વગર રહેતું નહોતું, દૂધ ન મળે તો રોતું હતું. હવે દૂધ મળી ગયું તો રોવાનું બંધ કરી દીધું. 2 વર્ષ 2.5 વર્ષથી દૂધ છોડાવી દીધું. 3 વર્ષનો થયો બાળક, 4 વર્ષનો થયો. હવે એની માની છાતી તરફ નહીં જોવે, હવે એની દૂધની તરફ જે બલકે એને નફરત થઈ જશે, એ એના માટે કરાહત વાળું થઈ જશે. એવી જ રીતે તૌબા નસૂહ એ છે કે ઇન્સાન ગુનાહને એવી રીતે છોડી દે કે જેવી રીતે બાળક જેવી નાના દૂધ અને એના પ્રત્યે નફરત કરીને. તૌબા નસૂહનો એક વાક્યો પણ છે કિતાબ મેરાજ સાદાની અંદર. હાજી નજી સાહેબ એનો તર્જુમો જે કર્યો છે એમાં લખેલો છે કે જનાબ મૂસાને પરવરદિગાર આલમે કીધું કે હે મૂસા તમારી ઉમ્મતને કહો કે જો એ ગુનાહથી તૌબા નહીં કરે ને તો હું એને જહન્નમની અંદર જે ભડભડતી આગમાં એ લોકોને સજા અને એ લોકોને કહો કે તૌબા નસૂહ કરે. બારેલા તૌબા નસૂહ શું છે? કીધું કે એક જમાનાની અંદર નસૂહ નામનો એક શખ્સ રહેતો જેનો દેખાવ જે છે એ હતો મર્દ પણ એનો દેખાવ ઓરત જેવો હતો અને એનો એ ગેરફાયદો લીધો. એના થકી એ ગુનાહ કર્યા અને ગુનાહ એ કર્યા કે એ જે છે એ લોકો એને લેડીઝ સમજતા અને લેડીઝ લોકો જે છે એને એ નવરાવતા. એક જમાનાની અંદર એવી હમ્મામ સિસ્ટમ હતી, જાહેર જે છે એ સ્નાનગૃહ જેને કહેવાય, તો ત્યાં લોકો જે છે એ નાવા ધોવા જતા. તો ઓરતોને જે છે એની નાવાની રીત પસંદ આવી ગઈ હતી, તો બધી ઓરતો જે છે એની પાસે પોતાને નવરાવતી. હવે બાદશાહના જે ખાનદાન સુધી આ વાત જ્યારે પહોંચી તો એને શાહી હમ્મામની અંદર એને દાવત દીધી અને ત્યાં બધી શાહઝાદીઓને એ નવરાવી. એક દિવસ શું થયું કે એ મહેલની અંદર જે શાહઝાદી હતી એનું એક મોતી બહુ કિંમતી હતું, એ ખોવાઈ ગયું અને લોકોને જે છે એ ત્યાંના સ્ટાફ ઉપર, ત્યાંના માણસો ઉપર જે છે એ ડાઉટ કર્યો. એટલે બધાનું જે ચેકિંગ કર્યું, બધી કનીઝો, બધી ખિદમત ગુજારોનું ચેકિંગ કરવામાં આવ્યું. નસૂહ એ વખતે મૂંઝાણો કે જો મારું ચેકિંગ થશે તો મારી પોલ ખુલ્લી પડી જશે, લોકોને ખબર પડી જશે કે હું તો મર્દ છું. એટલે એ એક રૂમની અંદર જે છે એ ચાલ્યો ગયો, દરવાજો બંધ કરી દીધો. કોઈની પાસે મોતી મળ્યું નહીં. બિલ આખિર લોકો નસૂહની પાસે આવ્યા, દરવાજો ખોલો, અમારે તમારી તપાસ કરવી છે. હવે નસૂહ મૂંઝાણો, શું કરવું? પરવરદિગાર આલમની બારગાહમાં ગીડગીડાઈને એ વખતે દુઆ કરી કે બાર ઇલાહ, જો તું મને આ મુસીબતથી બચાવી લે તો હું આ ગુનાહ હરગીઝ નહીં કરું. સાચા દિલથી એ દુઆ કરી હતી. લોકોએ જે દરવાજો નોક કર્યો, બિલાખીએ દરવાજો ખોલ્યો અને હજી એની તપાસ કરવાની શરૂઆત જ થતી હતી ત્યાં કોઈ આવીને કીધું કે મોતી મળી ગયું છે, હવે નસૂહની તપાસ કરવાની જરૂર નથી. નસૂહ સમજી ગયો કે આ પરવરદિગાર આલમ તરફથી છે અને મને મોકો મળ્યો. એ પછી જે કામ છોડી દીધું અને જે તૌબા કરી પરવરદિગાર આલમની બારગાહમાં, અને આટલી બધી તૌબા કરી કે પોતાનું પૂરું શરીર જે છે, પહેલાં તો એ શું કહ્યું કે જે હમ્મામની જે આવક હતી, જે પૈસા એની પાસે ભેગા થયા હતા, એ બધા રાય ખુદામાં વાપરી નાખ્યા. કારણ કે બધી આવક હરામની હતી એટલે રાય ખુદામાં નાખી દીધી. બિલાખીર એને કોઈ નિદા દીધી કે તારું શરીર પણ, તારા શરીરમાં જે ગોશ્ત બન્યું છે એ પણ હરામ માલ છે, એને પણ ઓગાળ. એ માણસ જે છે એ અલ્લાહની રાહમાં આટલી બધી મહેનત કરી કે એનું બદન જે છે એ લાકડી જેવું થયું, પૂરું શરીરનું ગોશ્ત સુકાઈ ગયું. પરિણામે પરવરદિગાર આલમ તરફથી એને નિદા દેવામાં આવી
કે હવે બાર ગાય ખુદાવંદીમાં તું જે તારી તોબા કબૂલ છે, અલ્લાહ તારાથી રાજી છે. તો તોબે નસૂહ ઇન્સાન જેવી શખ્સ એ ગુનાહો તરફ ફરીથી પાછો ન જાય, જે ખોટા રસ્તેથી આવક કરી છે એને જેથી વાપરી નાખે, અને જે હરામ ગોશ શરીર ઉપર આવ્યું છે એને જેથી બદલાવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ટૂંકમાં તોબા ઇસ્તિગફાર ઇન્સાન કરે, અસ્તગફિરુલ્લાહ પડે, પોતાના ગુનાથી શર્મિંદા જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી તોબા. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જીવ અહીંયા સુધી પહોંચે ત્યારે આલિમની તોબા કબૂલ નહીં થાય, પણ જાહિલની તોબા કબૂલ થઈ જશે. મતલબ જાણકાર લોકોએ તો બહુ એલર્ટ રહેવાનું છે. જાહિલ કોઈ હશે તો અલ્લાહ એને જેથી માફ કરી દે, પણ જાણી જોઈને કોઈ ગુનો કરે, ખબર છે કે આ ગુનો છે એ છતાંય તે કરે, તો પછી જ્યારે જીવ અહીંયા પહોંચશે ત્યારે મોકો નહીં મળે. તો જરૂરી છે કે ઇન્સાન તોબા કરે, એની અંદર કોઈ તાખીર ન કરે. ને એમાં ખાસ કરીને અલ્લાહને જવાનની તોબા બહુ પસંદ છે. એક 60-70 વર્ષનો જે શખ્સ તોબા કરે અને એક 25 વર્ષનો જવાન તોબા કરે, એમાં જે ફેર છે. તો જવાન માણસ જે છે એ જ્યારે તોબા કરે છે તો અલ્લાહ જે એનાથી વધારે રાજી થાય છે, એનાથી ખુશ થાય છે. ત્યાં સુધી કે અમુક લોકોની તોબા હરગીઝ અલ્લાહ કબૂલ નહીં કરે. એમાંથી એક છે બિદત કરનાર. બિદત જે લોકોએ દીનની અંદર, શરીયતની અંદર કોઈ નવી વાત શરીયતના નામે દાખલ કરી છે, તો આવા લોકોની એવી તોબા હરગીઝ અલ્લાહ કબૂલ નહીં કરે. કારણ કે એને એ બિદત પ્રત્યે મોહબ્બત છે. એણે જે પોતે જે બિદત દાખલ કરી એના પ્રત્યે એને મોહબ્બત છે, એટલે પછી અલ્લાહ એને માફ નહીં કરે. એણે જે બિદત રાયજ કરી એની પર હજારો લોકોએ અમલ કરીને દુનિયાથી ચાલ્યા ગયા. હવે એની માફીની એનું કઈ રીતે જે છે એ અલ્લાહ જે છે એને કરે. એટલે બિદતી, એટલે દીનની અંદર જે લોકો અહલેબૈતના દુશ્મનો એ લોકોએ બિદતું બહુ દાખલ કરી છે, અને પરિણામે આજે દીને ઇસ્લામની અંદર જે એટલા મુખ્તલિફ ફિરકાઓ પડ્યા છે આ બિદતના લીધે જ છે. બિદત દાખલ કરી એટલે ફલાણો ફિરકો ફલાણા ફિરકાથી અલગ પડે. પણ જે લોકોએ અહલેબૈત અલૈહિસ્સલામની સીરત ઉપર અમલ કર્યો, એમની રવિશને અપનાવી, એમની ઇત્તબા અને પેરવી કરી, એ લોકો જે છે બિદતથી પોતાની જાતને જે છે એ બચાવી. બાકી મુખાલફીનની અંદર આપણે જોઈએ છીએ કેટલી જાતની બિદતો છે, બરાબર ને. હવે હું બધાના નામ લઈશ નહીં, કારણ કે જે આપણને આપ લોકોને ખબર છે, ખાલી રિમાઇન્ડર માટે, બરાબર. તમે લોકો પણ સેલ્ફ એનાલિસિસ કરો કે ભાઈ કેટલી બધી કઈ રીતે એ લોકો આપણાથી અલગ પડે છે. એ બધી જેટલી રીતે અલગ પડે છે બધી બિદત છે, બધી બિદત છે. એટલે એક શખ્સે ઇમામ અલૈહિસ્સલામને કે કોઈને પૂછ્યું કે અમને ખબર ન હોય કે આ મસલાની અંદર ફિકે જાફરી શું કહે છે, ખબર ન હોય, કિતાબમાં પણ ન મળે, તો શું કરવું? તો કે મુખાલિફીનનો મસલો જાણી લો, એના કરતાં વિરુદ્ધ જે છે એ આપણો મસલો હશે, તો એકદમ જે છે આપણને સમજી શકાય છે કે દીન કેટલો બધો ફરી ગયો છે. તો બિદતી ઇન્સાનની જે છે તોબા હરગીઝ કબૂલ નહીં થાય. ત્યાં સુધી કે તોબાનું અગર આપણે એક્ઝામ્પલ લઈએ ગુનાની માફીનું, તો બહેતરીન એક્ઝામ્પલ આપણને જનાબે હૂરનું મળે છે. કેટલો મોટો ગુનો વિચારી, આપણા ગુના તો એની સામે કાંઈ નથી. જો અલ્લાહ અને અહલેબૈત અલૈહિસ્સલામ અવડા મોટા ગુનેગારને પણ માફ કરવા માટે તૈયાર છે, તો આપણે શા માટે માયુસ થઈએ? આપણે પણ સાચા દિલથી ખુદાવંદ આલમની બારગાહમાં જે છે એ તોબા કરી લઈએ. અને શાયર કહે છે ને કે હુર જે છે એ તોબા કરે, શું કહે છે કે દો જહાં કી માંગતા નેમત હુસૈન છે. પેલા બે મિસરા યઝીદના માટે છે. કહે છે કે દોનો जहां की मांगता नेमत हुसैन से बदबख्त मांगता रहा बैत हुसैन से. बदबख्त मांगता रहा बैत हुसैन से और आया था सबसे आखिर लेकिन कमाल है. आया था सबसे आखिर लेकिन कमाल है. हुर सबसे पहले ले गया जन्नत हुसैन से.
हूर सबसे पहले ले गया जन्नत हुसैन को। पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु एक नारा है तेरी या अली या अली या अली मदद हक है। तो हूर जनाब हूर बनी गया, अलैहिस्सलाम बनी गया। શા માટે? તૌબા કરી લીધી, માફી માંગી લીધી. અને તૌબાની પણ તૌફીક એને કઈ રીતે મળી? જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાનું લશ્કર લઈને જઈ રહ્યા હતા, પોતાના જે અહેલે હરામને લઈને જઈ રહ્યા હતા, એ વખતે હૂરનું લશ્કર આવ્યું, ઇમામનો રસ્તો રોક્યો, ઇમામની લગામ ઉપર હાથ રાખ્યો. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે હૂર, તારી માં તારા ગમમાં રહો, તું મારો રસ્તો રોકર, તું મારી લગામ ઉપર હાથ રાખર. તો શું કીધું જનાબે હૂરે કે તમારી સિવાય બીજા કોઈએ મારી માનું નામ લીધું હોત તો હું પણ જવાબમાં એની માનું નામ લે, પણ કારણ કે તમારી વાલિદા ગિરામીનું નામ જિક્રે ખૈર સિવાય હું નથી લઈ શકતો. આ જનાબે સૈયદાની મોહબ્બત, એમનો જે નામનો એહતરામ, એ જનાબે હૂરને જે છે એ જન્નત તરફ. આ છે અઝમત જનાબે સૈયદા કે નામે ફાતિમા જે છે એ જનાબે હૂર જે છે એ એમના એટલો બધો એહતરામ કરે છે. પણ એ કહેવાતા મુસલમાનો કેવા હતા કે વફાતે રસૂલ પછી રસૂલની એકલૌતી બેટીનો એહતરામ તો દૂર, બલકે એમના ઘર ઉપર આગ અને લાકડા લઈને ઘરને જે છે એ સળગાવવાની ધમકી આપી, બલકે ત્યાં સુધી કે જનાબે સૈયદાના પહેલુને શિકસ્તા કરી દીધું. હા અઝાદારો, જનાબે હૂર સાહેબને મુખ્તસર કરતા કહું છું કે શબે આશુર હૂર પૂરી રાત બેચેન જોઈને, ભાઈ આવે છે, ગુલામ આવે છે, દીકરો આવે છે, શું થયું? અગર કોઈ અમને આવીને કહે કે અરબની અંદર સૌથી બહાદુર કોણ છે તો અમે તમારું નામ લઈએ, પણ અમે જોઈએ છીએ કે તમારી હાલત જે છે મુનકલિબ થઈ ગઈ છે. હૂર જે છે પોતાના ભાઈને લઈને હુસૈની ખેમાની પુષ્ટ તરફ હલાવ્યા. પૂછ્યું, તમને કાંઈ અવાજ સંભળાય છે? કહ્યું, હા, બચ્ચાઓની અલતશની સદા સંભળાય છે. કહ્યું, હુસૈનના બચ્ચાઓની પ્યાસનું કારણ હું છું. સીના ઉપર હાથ માર્યો, હાય ઔલાદે રસૂલની તકલીફનું કારણ હું છું. અરે ઔલાદે રસૂલ તડપતી રહે અને આપણે આરામથી સૂઈ જઈએ. કહ્યું, ભાઈ શું વિચાર છે? કહ્યું, હુસૈનના કદમોમાં જઈને માફી માંગી લઈએ. આ અઝાદારો, હૂર એમનો ભાઈ, એમનો ગુલામ અને દીકરો ઇમામ અલૈહિસ્સલામની પાસે આવ્યા, ઇમામના કદમોમાં માફી માંગી. કહ્યું, ફરઝંદે રસૂલ, હલ્લી મિન તૌબતન, શું મારી તૌબા કબૂલ થઈ શકે? ઇમામે હૂરનો હાથ પકડ્યો, ગળે લગાવ્યા. કહ્યું, ભાઈ હૂર, મેં તમને માફ કર્યા, મારા ખુદાએ તમને માફ કર્યા. અલ્લાહ રે મૌલાની કરીમી કે હૂરને શર્મિંદા પણ ન થવા દીધો. હૂરે કહ્યું, અગર માફ કરી દીધા તો પછી મરવાની ઇજાજત આપો. કહ્યું, અરે હૂર, તમે તો મારા મહેમાન છો. અરે હુસૈન તમારાથી શર્મિંદા છે, કાલે દુશ્મન બનીને આવ્યા, તમારા ઘોડાઓને પણ સહેરાબ કર્યા. અરે આજે દોસ્ત બનીને આવ્યા છો, પણ હુસૈન પાસે પાણીનું એક ટીપું નથી. ચાલો આપણે ખૈમામાં જઈને બેસીએ. કહ્યું, આકા મને ખૈમામાં ન લઈ જાઓ. અરે મને બચ્ચાઓને ઓરતોથી શરમ આવે છે. જ્યારે હુસૈની કાફલાના બચ્ચાઓને ખબર પડી, આખરી વાત કહ્યું, મામો હૂર, તમારી ઉપર અમારા સલામ. કોઈ કહે છે કે ચચા હૂર, તમારી ઉપર અમારા સલામ. અઝાદારો, બે નાના નાના શહેજાદા આવ્યા, ઓનો મોહમ્મદ આવ્યા. કહ્યું, અમ્મા ઝૈનબે કહ્યું, ભાઈ હૂરને મારા સલામ કહેજો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમ લઝીન ઝલમુ યમન કલબીન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાजिऊन. अल्लाह बैक के मोहम्मद वाले मोहम्मद, हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद, वारिस हुसैन इमाम ज़माना अलैहिस्सलाम ना ज़हूर में ताजील फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. एक वक्त सूरह अलहम्द ने 3 वक्त सूरह तौहीद ની તિલાવત કરી.
तमाम शहदाए करबला, यतीमान करबला, असीरान करबला तथा तमाम मरहूम मोमिनीन वल मोमिनात मुबारका में बतौर हदिया पेश करें।